અને સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગરમાવો છે। મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી છે કે જો તાકાત હોય તો તમારી 27 બેઠકો જાળવી બતાવો। કારણ કે ગત ચૂંટણીમાં 2021ના પરિણામોમાં આમ આદમી પાર્ટીને 27 બેઠક મળી હતી, ત્યારે પાટીલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે ગત ચૂંટણીમાં કોંગ્રેસ મુક્ત સુરત કરવામાં આવ્યું હતું। પાંડેસરામાં પાટીલની ચાય પે ચર્ચામાં તેમણે આ નિવેદન આપ્યું। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખૂબ જ મોટા દાવાઓ કરતી હતી, પરંતુ મહાનગરપાલિકાના 8 મહાનગરપાલિકામાં ફક્ત 55 સીટ એમને આખા રાજ્યમાં મળી હતી અને આમ આદમી પાર્ટીને તો ફક્ત 27 સીટ, અને એ પણ માત્ર એક શહેરમાં, સુરત શહેરમાં જ મળી હતી। હું આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, મારી એમને ચેલેન્જ છે કે જો એમનામાં તાકાત હોય તો ફરીથી સુરત શહેરમાં આ 27 સીટ જાળવીને બતાવે, તો પણ એમ કહી શકાય કે એમણે 5 વર્ષ કરેલા કામોને કારણે એ 27 સીટ ફરીથી જીતી શક્યા છે। એવી કોઈ શક્યતા નથી, કેમ કે જેમણે એમને મત આપ્યા હતા આજે એ ભરપેટ પસ્તાય છે। એમને લાગે છે કે એમણે બહુ મોટી ભૂલ કરી હતી કે એમને મત આપ્યા હતા।